સુરત જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે તંત્રની સમય સૂચકતા રંગ લાવી છે. હવામાન વિભાગના અલર્ટ બાદ ત્વરિત કાર્યવાહી કરીને અંબિકા નદીના નીચાણવાળા વિસ્તારોમાંથી 4000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. हम लोगों ने सूरत महानगर पालिका की टीम द्वारा करीबन मारुति नगर स्कूल में 400 लोगों को शिफ्ट किया है। यहाँ पे करीबन सुबह में चाय नाश्ता देते हैं, दोपहर में खाना देते हैं और इन लोगों को पानी की सुविधा, अगर पानी का कोई प्रॉब्लम हो तो हम मिनरल वाटर भी देते हैं। કીમ નદી અને ખાડીઓ છલકાતા ઓલપાડ તેમજ માંગરોળ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સ્થાનિક તંત્ર અને સુરક્ષા દળોએ મોરચો સંભાળીને વધુ 2500 લોકોને સુરક્ષિત ઉગારી લીધા હતા. રાહત કેમ્પોમાં આશરો લઈ રહેલા લોકો માટે ગરમ ભોજન, પીવાનું શુદ્ધ પાણી અને અન્ય તમામ જરૂરી વસ્તુઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. सूरत शहर की बात करें तो उसमें भी जहाँ पे ज़्यादा जो पानी भरने वाले इलाके हैं वहाँ से भी 2500 से ज़्यादा लोगों को स्थानांतरित किया गया था, जिसमें एसएमसी की टीम ने पहले से ही एडवांस प्लानिंग करके इन लोगों को स्थानांतर किया था। इसलिए इस बार रेस्क्यू की जरूरत बहुत कम पड़ी थी। जाए तो किधर जाए, हमारी व्यवस्था स्कूल में करा गया है और सब लोग यहाँ पे खाना पानी सब दे रहे हैं, बहुत अच्छा से ख्याल ध्यान रख रहे हैं। अभी हम लोग स्कूल में है। પૂરના પાણી ઓસરતા જ સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. વહીવટી તંત્ર દ્વારા હજુ પણ સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. સચોટ આયોજન અને લોક સહયોગથી સુરત પૂરના મોટા ખતરામાંથી સુરક્ષિત રીતે બહાર આવી શક્યું છે.